પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે હિબ્રુને પત્ર તેનો 11મો અધ્યાય અને તેની 24 થી 26 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે પાપી ઈચ્છાને કેવી રીતે ટાળવી, પાપી ઈચ્છાને કેવી રીતે દૂર કરવી, તેના વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવાના છે. જ્યારે હિબ્રુનો 11મો અધ્યાય તેની 24 થી 26 કલમમાં જોઈએ તો ત્યાં વિશ્વાસ અને એ મૂસાની વાત લખેલી છે. અને ત્યાં એ સંદર્ભ લખેલો છે 25મી કલમમાં કે મૂસા મોટો થયા પછી ફારૂનની દીકરીનો પુત્ર ગણવાની એ ના પાડે છે અને પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતાં ઈશ્વરના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વિશેષ પસંદ કર્યું. અને આપણે જોઈએ છીએ કે એ 26મી કલમનો છેલ્લો ભાગ જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ્ય રાખ્યું. અને આ હિબ્રુનો પત્ર તેનો 11મો અધ્યાય, અને એ 11મા અધ્યાયમાં એક શબ્દ એ બહુ જ કોમન છે ને એ તો છે વિશ્વાસ. વિશ્વાસ એ ક્ષણિક સુખ અને આનંદથી થતી સંતુષ્ટિ નથી. વિશ્વાસ જે આનંદ એ સર્વકાલિક છે, અનંતકાલિક છે, તેને માટે એ ભૂખ્યો છે, તેને માટે એ સતત પ્રયત્નશીલ છે અને વિશ્વાસ એ તેની ઝંખના રાખે છે. વિશ્વાસ કોઈ પણ રીતે એક ક્ષણિક સુખ, એક ક્ષણિક આનંદ, એનાથી તેની સંતુષ્ટિ થતી નથી, તેનાથી તે સંતોષ પામતો નથી. પણ વિશ્વાસ એ અનંતકાલિક, સાર્વકાલિક એ જે આનંદ છે તેની ઈચ્છા રાખે છે, તેની ઝંખના રાખે છે. ગીતશાસ્ત્ર 16મો અધ્યાય 11મી કલમ એ કહે છે, તમે મને જીવનનો માર્ગ જણાવશો, તમારી સમક્ષ સંપૂર્ણ આનંદ છે, તમારા જમણા હાથમાં અનંતકાળ ટકનારા સુખદાયક વાના છે. તેથી વિશ્વાસ અને વિશ્વાસ કરનારી વ્યક્તિ એ પાપના કપટી ક્ષણિક આનંદમાં એ ક્યારેય ભટકી જતી નથી, તેમાં ક્યારેય એ ફસાતી નથી. અને ઈશ્વરના વચનની જે ભૂમિકા, એની જે ભૂમિકા છે એ વિશ્વાસની ઈશ્વર માટેની ભૂખને એ સંતોષવાની છે. જ્યારે પાપી ઈચ્છાઓનો સામનો તમે કરી રહ્યા છો, દૈહિક બાબતોનો તમે સામનો કરી રહ્યા છો, ત્યારે ઈશ્વરના વચનોની બહુ જ મહત્ત્વની ભૂમિકા હોય છે. અને એની જે ભૂમિકા છે એ ઈશ્વર માટેની ભૂખને એ સંતોષવાની છે. પ્રભુના વચનો એ ઈશ્વર માટેની ભૂખને સંતોષવા માટેનો અગત્યનો રોલ ભજવે છે. અને આ રીતે કરવાથી, આમ કરવાથી તે આપણા હૃદયને એ દૈહિક વાસના, ક્ષણિક સુખ, એ વાસના અને વાસનાના જે ભ્રામક ખ્યાલો છે એ બધી બાબતોથી એ આપણને મુક્ત કરે છે, આઝાદ કરે છે. શરૂઆતમાં વાસના અથવા દૈહિક ઈચ્છાઓ એ આપણને એવું લાગવા દે છે અથવા એવું અનુભવવા દે છે કે જો આપણે શુદ્ધતાના, પવિત્રતાના માર્ગ તરફ જો આપણે ચાલીશું, આગળ વધીશું, તો તેથી કોઈ મોટી બાબત, કોઈ મહાન સુખ, કોઈ મહાન સંતોષ, કોઈ મોટો સંતોષ અથવા કોઈ મોટી બાબત આપણે ગુમાવીશું એવી લાગણી આપણને થવા દે છે. પણ પછી એ જ સમયે આપણને એવું પણ લાગવા દે છે કે પછી આત્માની તલવાર આપણે ઉપાડી લઈશું અને એ યુદ્ધ સામે આપણે લડવાનું શરૂ કરીશું. એવી બધી લાગણીઓ આપણા હૃદયમાં એ ઉત્પન્ન કરે છે. પણ પ્રભુના વચનો એ દૈહિક વાસના, એ દૈહિક ઈચ્છાઓ માટે બહુ ગજબના વચનો આપણને કહે છે. માથી 5 અને તેની 29મી કલમ કહે છે, જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢીને નાખીને તારી પાસેથી ફેંકી દે. જો તારી આંખ તને ઠોકર ખવડાવે છે તો તેને તું કાઢી નાખીને ફેંકી દે. અને ફિલિપી 4 અને 8 કહે છે, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, તમે આ બાબતોનો વિચાર કરો, તમે આ બાબતો વિશે તમે વિચારો. અને રોમનને પત્ર 8મો અધ્યાય 6ઠી કલમ કહે છે, દૈહિક મન તે મરણ છે, પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે. આ બધા વચનો આપણને દૈહિક ઈચ્છાઓ સામે, વાસના સામે, પાપી ઈચ્છાઓ સામે લડવાને માટે આપણને જાણે કે ઉત્તેજન આપે છે, હિંમત આપે છે. અને એની સાથે પવિત્ર શાસ્ત્ર ઉત્તેજન પણ આપે છે. ગીતશાસ્ત્ર 84 11મી કલમ
ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ સારું વાનું રોકી રાખશે નહીં. જો ન્યાયી જીવન છે, જો તમે ઈશ્વરના માર્ગોમાં જીવન જીવો છો, તો તે કંઈ પણ સારું વાનું રોકી રાખશે નહીં. જો આપણે આપણા વિશ્વાસને ઈશ્વરના જીવન અને શાંતિથી સંતુષ્ટ કરવાને માટે પ્રયત્ન કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ત્યારે આત્માની તરવાર, પવિત્ર શાસ્ત્ર, પ્રભુના પવિત્ર વચનો, આત્માની તરવાર એ ગમે તે વાસના, ગમે તે દૈહિક ઈચ્છાઓ હોય, પાપી ઈચ્છાઓ હોય, તેનો એ નાશ કરે છે. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ